ગુજરાતમાં સમૂહ લગ્નની શરૂઆત કરનાર વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્ન યોજાયો હતો। આઉટર રિંગ રોડ ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં 22 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સુરતમાં 1 ફેબ્રુઆરીએ વાટલિયા પ્રજાપતિ સમાજના 68મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। महत्वनी बात ए छे के समूह लग्ननी शरूआत आज वाटलिया प्रजापति समाज द्वारा गुजरात में करवामां आवी हती। तारीख 23/1/1988 ना दिवसे शरूआत थयेला समूह लग्न आज 68मा समूह लग्न सुधी पहोंच्या हता। ते समये 52 जेटला नवयुगलोए समूह लग्न में जोड़ाईने प्रेरणा आपी हती, ज्यारे आजे 22 जेटला नवयुगलोए प्रभुतामां पगलां पाड्या छे। आ कार्यक्रमમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન અંગે પ્રમુખે જણાવ્યું હતું કે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા યુવાનોને સમજાવવામાં આવ્યું છે। આ સાથે જ શિક્ષણ પ્રત્યે વધારે યુવાનો સભાન થાય અને નશાની પ્રવૃત્તિથી દૂર રહે તે સંદેશ આપવામાં આવ્યો છે। આ સમૂહ લગ્નમાં હાજર રહેલા કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાહેંધરી આપી હતી। તેમણે કહ્યું હતું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ન હોય, તેને 24 કલાકમાં નાશ કરવાની જવાબદારી હું લઉં છું। અસામાજિક તત્વોને વગર ફરિયાદે શિક્ષા કરવામાં આવશે। જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો પણ હું તેને નહીં છોડું। શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જાતિ સુરત વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશ વરિયા આજે સુરતની અંદર સમસ્ત વાટલિયા પ્રજાપતિ જાતિ દ્વારા 68મો સમૂહ લગ્ન સમારોહ થઈ રહ્યો છે। એમાં અમે ટાઇટલ આપ્યું દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું। આ દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું એ 68મા સમૂહ લગ્નમાં 22 નવદંપતીઓ જોડાયા છે અને સાથે સમાજની અંદર અમારે એક જ સંદેશો પાઠવ્યો હતો કે ખોટા ખર્ચા ન થાય અને સમાજ એક દરેક પૂરતો બચે આગળ વધે એમાં અને સાથે સાથે પ્રેરિંગ ન કરે, સાથે સાથે જે પણ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે સમાજને વાના રકમ ફૂલોકી રસમ એ ન થાય એવી અમારી સમાજના હોદ્દેદાર તરફથી અમારી અપીલ છે। આમ જોઈએ તો પ્રજાપતિ સમાજનું બંધારણ 1957 આજુબાજુમાં સમથિંગ છે। મારે 1.5 વર્ષ પ્રમુખમાં થયું છે, પણ આજુબાજુ તો બંધારણ ઘડાઈ ગયું છે। અને આ સમૂહ લગ્ન એક જોઈએ તો સૌથી પહેલા ગુજરાતના અંદર જોઈએ તો સૌ પ્રથમવાર પ્રજાપતિ સમાજ જ સમૂહ લગ્નનું આયોજન કર્યું, એમાં અન્ય સમાજે પણ નોંધ લીધી હતી। જે આ જોઈને અત્યારે સમૂહ લગ્નનું એક સારું એવું પ્રદર્શન થઈ રહ્યું છે। બંધારણને સમાજની અંદર ઘણા બધા બંધારણ છે, પણ અમે એક સારા બંધારણ રીતે તૂટતો સમાજ બચે એવા બંધારણને અમે નવા દિશાએ લાવશું। યુવાનોને એક અત્યારે જે ખોટી દિશા ઉપર યુવાનો જઈ રહ્યા છે, જે ડ્રગ્સ છે, દારૂ છે, એવી નશા ઉપર સમાજના યુવાનો જઈ રહ્યા છે, એ સમાજને નુકસાનકારક છે। યુવાનોને પણ એક જ અપીલ છે કે આ વસ્તુથી નશાથી બંધ રહે તો પોતાનો પરિવાર એક સચવાય, પોતાનું ઘર, સંતાન, મા બાપને એક સારી કલાઓ રીતે સાચવી શકે અને ઘર પોતાનું જીવન સાચવી શકે એક સલાહ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।